મહેસાણામાં એક ગંભીર બેદરકારી જોવા મળી અને આ બેદરકારીના કારણે હવે સરપંચની ચૂંટણી વિવાદોના વમળમાં ફસાઈ છે. ચૂંટણી અધિકારીની બેદરકારીની આ ઉત્તમ ઉદાહરણ હતું. મહેસાણા જિલ્લાના ઘિલોસણ ગામે આ ઉદાહરણ જોવા મળ્યું. આ ગામમાં 19 વર્ષ અને 8 મહિનાની યુવતીને સરપંચ બનાવી દેવામાં આવી. આ યુવતીનું નામ અફરોઝ બાનુ છે. જ્યારે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારે તેની ઉંમર 19 વર્ષ અને 8 મહિના હતી. પરંતુ ઉમેદવારી ફોર્મમાં તેણે પોતાની ઉંમર 21 વર્ષ લખી દીધી હતી. ચોંકાવનારી વાત તો એ હતી કે ખોટી ઉંમર લખી હોવા છતાં ચૂંટણી અધિકારીઓએ કોઈ ધ્યાન આપ્યા વિના જ તેને સરપંચની ચૂંટણી લડવા દીધી. સરપંચની ચૂંટણીનું મતદાન થયું અને ત્યારબાદ પરિણામ પણ આવ્યું. સરપંચની ચૂંટણીમાં ઘિલોસણ ગામમાં અફરોઝ બાનુ સૌથી વધારે મત સાથે વિજેતા બન્યા. પરંતુ યુવા સરપંચ સમારોહ દરમિયાન યુવતીનો ભાંડો ફૂટી ગયો, કારણ કે તેના એલસી અને આધાર કાર્ડમાં જન્મની તારીખ અલગ અલગ દર્શાવવામાં આવી હતી. જો અફરોઝ બાનુના એલસી પર નજર કરશો તો તેની જન્મ તારીખ 7 જાન્યુઆરી 2005 છે, જે મુજબ તેની ઉંમર 21 વર્ષ પૂરી થતી નથી. જ્યારે આધાર કાર્ડની ચકાસણી કરવામાં આવી તો તેમાં પણ તેની ઉંમર 21 વર્ષ પૂરી થતી નથી, કારણ કે આધાર કાર્ડમાં તેની જન્મ તારીખ 8 ડિસેમ્બર 2004 છે. બંને જન્મ તારીખોમાં કોઈ પણ જન્મ તારીખમાં યુવતીની ઉંમર 21 વર્ષ પૂરી થતી નથી. તેમ છતાં તેનું ઉમેદવારી ફોર્મ કેવી રીતે પાસ કરી દેવાયું તે એક મોટો પ્રશ્ન છે.